બધા શ્રોતાઓને મોબાઈલ જોકી નીતા ગોકાણીના જય શ્રી કૃષ્ણ. ઘણીવાર આપણે આપણા ફ્રેન્ડ્સના મોઢે કે રિલેટિવ્સના મોઢે સાંભળતા હોઈએ છીએ કે આજે શ્રીનાથજીના મંદિરમાં મારા કાકીને ત્યાં 56 ભોગનો મનોરથ હતો, ખૂબ જ સરસ સુંદર દર્શન હતા. તો ચાલો આજે આપણે જાણીએ કે આ 56 ભોગ પાછળની કહાની શું છે તે. યશોદાજી દરરોજ 8 પ્રહરના 8 ભોગ કાનાજીને જમાડતા હતા, પરંતુ એક વખત ભગવાન ઇન્દ્રના પ્રકોપથી જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે શ્રી કૃષ્ણએ 7 દિવસ માટે પોતાના ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો અને સર્વે ગોકુળવાસીઓનું રક્ષણ કર્યું હતું. અને તે દરમિયાન તેમને અન્નનો એક પણ કણ આરોગ્યો ન હતો. તેથી 8મે દિવસે જશોદા માતાજીએ કાનાજી માટે 1 દિવસની 8 વાનગી અને 7 દિવસ માટે એટલે 8 ગુણ્યા 7 એટલે બરોબર 56 વાનગી લઈને તે આવ્યા હતા. અને તેના પછી મંદિરોમાં અને વૈષ્ણવોના ઘરે 56 ભોગનો મનોરથ ઉજવાય છે અને તે કાનાજીને અતિશય પ્રિય છે. ઉત્સવના 4-5 દિવસ પહેલાં જ બધી ભોગની સામગ્રી બનાવવાની શરૂઆત થઈ જાય છે. અને જે દિવસે મનોરથ હોય છે તે દિવસે સવારે પહેલાં ગોવર્ધન પૂજા યોજાય છે અને ત્યાર પછી 56 કે તેથી પણ વધારે વાનગીઓ કૃષ્ણ ભગવાનને ક્રમાનુસાર ધરવામાં આવે છે. તો ચાલો જાણીએ તે 56 વાનગીઓમાં શેનો સમાવેશ થાય છે. 56 ભોગની વાનગીઓમાં માખણ મિશ્રી, કેસરિયા જલ, દૂધ ઘરની મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, ફરસાણ, પૂરી, દાળ, ભાત, શાક, કાચરી, ચટણી, પંજીરી અને પાનનું બીડું એનો સમાવેશ થાય છે. ત્યારબાદ તે બધું ધરાઈ જાય પછી વૈષ્ણવો બધા દર્શન કરે છે અને તેમને તે 56 ભોગનો પ્રસાદ આપવામાં આવે છે. તો ચાલો જલ્દી કમેન્ટ કરીને મને જણાવો કે કેવી લાગી તમને આ 56 ભોગની કહાની. જય શ્રી કૃષ્ણ. Thank you.